પ્રાર્થના કરીએ. પરમેશ પિતા, તમારો આભાર માની તારે સ્તુતિ ધન્યવાદ કે પિતા, સમયને માટે તમારો આભાર. તારા ચળમાં માટે રૂડું મન આપી પરમેશ્વર, તમારો આભાર. પિતા, પુત્ર, પવિત્ર આત્મા પરમેશ્વર મેં તમારા હાથમાં સોંપાઈ છે. વચન આપનાર, વચન સાંભળનાર સર્વ પવિત્ર આત્માનાથી ભરાઈ જાય પ્રભુ, અને સાચા પરમેશ્વરની ઓળખ મળી શકે એવું તમારી પાસે દયા માંગે છે. પવિત્ર આત્મા તમે લીડ કરો, પ્રોટેક્ટ કરો, ગાઈડ કરો. માન મહિમા તમને આપતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં, આમીન. આપણે ગીત દ્વારા પ્રભુના આભાર માનીશું. हम है तेरे हाथों की रचना, हम पर ही तेरी करुणा, तन मन धन हमारा तेरा है, इन्हें शैतान को छूने न देना. हम है तेरे हाथों की रचना, हम पर है तेरी करुणा, तन मन धन हमारा तेरा है, इन्हें शैतान को छूने न देना. हालेलुया, 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 आमीन. सारी सृष्टि के मालिक तुम ही हो, सारी सृष्टि के रक्षक तुम ही हो, करते हैं तुझको सादर प्रणाम, गाते हैं तेरे है गुणगान. सारी सृष्टि को तेरा सहारा, सारे संकट से हमको बचाना, तेरे हाथों में जीवन हमारा है, अपनी राह पर हमको चलाना. हम है तेरे हाथों की रचना, हम पर है तेरी करुणा, तन मन धन हमारा तेरा है, इन्हें शैतान को छूने न देना. हालेलुया, हालेलुया, હાલેલુયા, આમીન. અવલા ભાઈઓને આપણે યુહાની સુવાર્તાનો આપણે અભ્યાસ કરીએ છીએ. એમાં આજે યુહાની સુવાર્તા પહેલો અધ્યાય, અને આપણે 1 થી 5 કલમ પૂરી કરી હતી. 1 થી 4 કે 5, અને 5 થી આપણે 10 લઈશું. તો આથી વાંચું છું. તે અજવાળું અંધારામાં પ્રકાશે છે. યુહાની સુવાર્તા પહેલો અધ્યાય 5 થી 10. તે અજવાળું અંધારામાં પ્રકાશે છે, પણ અંધારાએ તેને સ્વીકાર્યું નહીં. દેવે મોકલેલો એક માણસ આવ્યો, તેનું નામ યોહાન હતું. તે સાક્ષીને સારો આવ્યો કે અજવાળા વિશે તે સાક્ષી આપે, શાહિદી આપે, એ માટે કે સર્વ તેનાથી વિશ્વાસ કરે. તે તો તે અજવાળું ન હતો, પણ તે અજવાળા વિશે શાહિદી આપવાને તે આવ્યો હતો, સાક્ષી આપવાને આવ્યો હતો. ખરું અજવાળું તે હતું કે તે જગતમાં આવીને હરેક માણસને પ્રકાશ આપે છે. તે જગતમાં હતો, અને જગત તેનાથી ઉત્પન્ન થયું હતું, તો પણ જગતે તેને ઓળખ્યો નહીં. તો વાંચેલા વચનના આશીર્વાદિત કરે વાલાઓ, કે છે તે જીવન તેનામાં તે અજવાળું હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત યુહાની સુવાર્તા 8મો અધ્યાય અને 12મી કલમ લખે છે કે શું લખે છે, વાંચી લઉં છું. ઈસુએ ફરી તેઓને કહ્યું, જગતનું અજવાળું હું છું. જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે. આજે અંધકારમાં પડેલી દુનિયા છે વાલાઓ. અંધકાર એટલે શું? શેતાનનું કામ. હિન્દુ ભાઈ બહેનો કળિયુગ કહે, અને અમે બાઇબલના વચન પ્રમાણે શેતાન કહીએ ને. એ આજે એને કહે છે આખું જગત એના તાબામાં છે, એની સત્તામાં છે વાલાઓ. અંધારામાં પડ્યું છે, પાપમાં પડ્યું છે આખું. તમે જગત તમે જુઓ, જ્યાં જુઓ ત્યાં પાપમાં પણ દેખાશે. વ્યસનનો પાપ, એડલ્ટરીનો પાપ, સટ્ટાબાજી, પછી ઝઘડા ટંટા, લાંચ રૂશ્વત, અને અલગ અલગ કેટલા પાપો છે. એ બધા પાપમાં લોકો પડેલા છે, કેમ કે શેતાન
આખું જગત હાથમાં આદમ અને ઈવના હાથમાંથી ખૂંચવી લીધું અને લોકોને પાપમાં પાડ્યા. આદમને પહેલાં પાપમાં પાડ્યો અને આજ્ઞાકીતપણાનો પાપ આવ્યું અને એમાં એના જે વંશજો આજે અત્યાર સુધીમાં જે આપણે જન્મ્યા છીએ બધા જ આદમના સ્વભાવના વંશજોમાં છીએ. આપણે એના વંશજોમાં આવીએ છીએ વાલાઓ. એટલે આપણા સ્વભાવનું પાપ બની જાય છે, એમાંથી આપણે પાપ કરતા થઈ જઈએ છીએ. એટલે એ બાબતો છે. એટલે અંધકારમાં લખ્યું છે આગળ, તે અજવાળું અંધારામાં પ્રકાશે પણ અંધારે તેને સ્વીકાર્યું નહીં. અજવાળું છે અત્યારે પણ. એ અંધારામાં આ જગતને દુનિયામાં અંધારી દુનિયા છે, અંધકાર છે, શેતાનના હાથમાં છે. એમાં પ્રકાશે છે પ્રભુ ઈસુનો પ્રકાશ, અજવાળું, પણ લોકોને ખબર પડતી નથી. તે અજવાળું અંધારામાં પ્રકાશે પણ અંધારાએ તેને સ્વીકાર. અંધારામાં જે ચાલનારા, પાપમાં જીવનારા લોકો, અંધકાર એટલે પાપ, શેતાનના હાથમાં પડેલા લોકો, એ આજે સ્વીકાર કરતા નથી. કોનું અજવાળું? જીવનનું અજવાળું પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, તેનો સ્વીકાર કરતા નથી. 6ઠી કલમ. દેવે મોકલેલો એક માણસ આવ્યો, તેનું નામ યોહાન હતું. દેવે પરમેશ્વર પિતાએ ઉપરથી જે એક યોહાન, પ્રભુ ઈસુના પહેલાં 6 મહિના પહેલાં જન્મેલો યોહાન બાપ્તિસ્મ કહે છે. અને તેની જ મરિયમની કજીની બેન થતી હતી એલિઝાબેથ, અને જખારિયા તેનો દીકરો હતો યોહાન. એને પણ નામ યોહાન આપવામાં ઉપરથી જ આપવામાં આવ્યું હતું. એટલે કે છે યોહાન, દેવે મોકલેલો તે માણસ આવ્યો, તેનું નામ યોહાન હતું. તે શાહિદીને સારો આવ્યો કે અજવાળા વિશે તે શાહિદી એટલે સાક્ષી. અજવાળા વિશે સાક્ષી આપે. 6 મહિના પહેલાં આગળ આવ્યો તો એ પસ્તાવાનું બાપ્તિસ્મા આપતો હતો અને લોકોને પસ્તાવો કરવા માટે પ્રેરતો હતો એને, કે રસ્તા સીધા કરો, ખાડા ટેકરા સીધા કરો. માથીની સુવાર્તા 3 અધ્યાયમાં એના વિશે લખવામાં આવ્યું છે. એટલે વાલાઓ, ખરેખર તેના વિશે પ્રભુ ઈસુ અજવાળું છે અને એના વિશે તે સાક્ષી આપતો હતો કે લોકો તેની પર વિશ્વાસ કરે. કોની પર? પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે. તે શાહિદીને સારો આવ્યો, તે અજવાળા વિશે તે શાહિદી આપી એ માટે કે સર્વ તેનાથી વિશ્વાસ કરે. કે શું કહે છે કે દેવ મોકલેલો માણસ આવ્યો અને શાહિદી સાક્ષી માટે આવ્યો હતો. સાક્ષી બનવા માટે એને મોકલ્યો હતો પ્રભુ ઈસુએ, કે હું તો ફક્ત પાણી બાપ્તિસ્મા કરાવું છું. પહેલું વચન છે માથીની સુવાર્તા 3 અધ્યાય, અને એનું પહેલું વચન એ યોહાનની વાત કરીએ આપણે. યોહાન બાપ્તિસ્મા કહે છે બાઇબલ પ્રમાણે. એટલે એને 3 અધ્યાય માથીની સુવાર્તા અને એનું વચન છે, આપણે વાંચી લઈશું એટલે આપણે ક્લિયર થઈ જશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઓકે, 3 અધ્યાય અને લખ્યું છે, એને પહેલું વચન શું કહ્યું? ત્યાં લખ્યું છે, દહાડામાં યોહાન બાપ્તિસ્મા પ્રગટ થયો, યહૂદીના રાનમાં ઉપદેશ કરતા એમ કહેતો કે પસ્તાવ કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. કારણ કે જેના વિશે યહોશાયા પ્રભુએ કહ્યું હતું કે રાનમાં પોકારનારની એવી વાણી, પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેના રસ્તા સીધા કરો, તે એ જ છે. જોયું, એ વાણી પુકારતો હતો અને પસ્તાવો કે છે કરો, આકાશ રાજ્ય પાસે એવું કહેતો હતો લોકોને. એ યોહાન બાપ્તિસ્મા. એટલે એના કોના વિશે શાહિદી આપતો હતો? પ્રભુ ઈસુ અજવાળું છે એના વિશે શાહિદી, સાક્ષી આપતો હતો. અને લોકો એની પર વિશ્વાસ કરે એના માટે વાળો સાક્ષી આપતો હતો. ઓકે, 8મી કલમ. તે તો અજવાળું ન હતો, પણ તે અજવાળા વિશે શાહિદી આપવાને તે આવ્યો હતો. જોયું, પોતે યોહાન બાપ્તિસ્મા અજવાળું ન હતો, એ પોતે પ્રકાશ નહોતો, પોતે અજવાળ નહોતો, પોતે પરમેશ્વરનો પુત્ર નહોતો, પરંતુ એ અજવાળા વિશે શાહિદી આપવાને જ આવ્યો હતો. અજવાળા વિશે સાક્ષી આપવાને 6 મહિના પહેલાં જ એને મોકલવામાં આવ્યો હતો યોહાન બાપ્તિસ્મા. જેમ મેં એવડે વાંચ્યું માથીની સુવાર્તા 3 અધ્યાય 1, 2, 3 કલમ એ પ્રમાણે વાળો હાલેલુયા સાક્ષી આપવા માટે જ આવ્યો હતો. હાલેલુયા. આપણે પ્રભુમાં આવ્યા હોય તો કોઈને સાક્ષી આપણે આપીએ તો કોઈ બીજું માણસ સાંભળીને આપણે પ્રભુ પર વિશ્વાસ કરે ને. એવી રીતે સાક્ષી આપતો હતો અજવાળા વિશે, પ્રભુ ઈસુ વિશે, કે લોકો એની પર ઈસુ પર વિશ્વાસ કરે. હાલેલુયા. ઓકે, આગળ 9મી કલમ. ખરું અજવાળું તે હતું કે જે જગતમાં આવીને હરેક માણસે પ્રકાશ આપે છે. ખરું અજવાળું કોણ હતો? પ્રભુ ઈસુ ખ્રિસ્ત. કે છે કે જગતમાં આવીને, આ જગતમાં મનુષ્ય બનીને આવ્યો ને આપણા પાપોના માટે એણે પોતાનું બલિદાન આપ્યું અને એણે ઘણા બધા કામ કર્યા. ઘણા કામ એટલે માદાઓના સાજા, રોગ મટાડ્યા, લંગડાઓને ચાલતા કર્યા, આંધળાઓને દેખતા કર્યા, વડાને સજીવન કર્યા, અને એવા ઘણા બધા કામ કરીને યોહાનની સુવાર્તામાં લખવાનું છેલ્લા અધ્યાયમાં કેટલા બધા કામ કર્યા છે કે તેનો પુસ્તકો લખવામાં આવે તો પણ આખા જગતમાં સમાવેશ ના થાય. યોહાન 21 અધ્યાય 25મી કલમ પ્રમાણે છે, તમે વાંચી લેજો વાલાઓ. હાલેલુયા. ખરું અજવાળું તે હતું કે તે જગતમાં આવીને હરેક માણસે પ્રકાશ આપે છે. ખરું અજવાળું પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, કે જગતમાં આવીને માણસને પ્રકાશ અંધકારમાંથી છોડાવે છે વાલાઓ. હાલેલુયા.
એટલા માટે કોલોસીના પત્રમાં વચન આપણે વાંચી લઈએ કે આપણે અંધકારમાં હતા. કોલોસીનો પત્ર 1 અધ્યાય અને એમાં લખવામાં આવ્યું છે, એ વાંચી લઉં છું તમારી આગળ. કોલોસીનો પત્ર 1 અધ્યાય અને એની કલમ છે 14મી કલમ છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. લખ્યું છે કે તેણે અંધકારના 13મી કલમ, પેલો કોલોસીનો પત્ર 1 અધ્યાય 13મી કલમ, તેણે અંધકારમાંથી આપણને છોડાવ્યા તથા પોતાના પ્રિય પુત્રના રાજ્યમાં આણ્યા. તેનામાં આપણને ઉદ્ધાર એટલે પાપની માફી છે. અને 15મી કલમ, તે અદ્રશ્ય દેવની પ્રતિમા તથા સર્વસૃષ્ટિનો પ્રથમ જનિત છે. કોના વિશે લખ્યું છે? પ્રભુ ઈસુ વિશે લખવામાં આવ્યું છે. વાલાઓ, અંધકારમાંથી કે આપણને અંધકારમાંથી આપણને છોડાવ્યા અને પોતાના પ્રિય પુત્રના રાજ્યમાં, પ્રિય પુત્ર કોનો? પિતા પરમેશ્વર, પ્રિય પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એના રાજ્યમાં આપણને કે છે આણ્યા. હાલેલુયા. એટલે લખ્યું છે કે એ ખરું અજવાળું હતું અને જગતમાં આવીને હરેક માણસને પ્રકાશ આપે છે. 10મી કલમ, તે જગતમાં હતો અને જગત તેનાથી ઉત્પન્ન થયું. જોયું, જગતમાં હતો, એ જગતમાં આવ્યો, જગત પહેલાં એ હતો જ, અને કે છે તેનાથી સઘળું ઉત્પન્ન થયું, તો પણ જગતે તેને ઓળખ્યો. એનાથી સઘળું ઉત્પન્ન થયું છે વાલાઓ. એના વગર આપણે ત્રીજી કલમ લખ્યું, તેનાથી સઘળું ઉત્પન્ન થયું, એટલે જે કંઈ થયું તે વિના, તેના વિના ઉત્પન્ન થયું, એના વગર ઉત્પન્ન નહીં થયું, કેમ કે પોતે જ પિતા પરમેશ્વર, પોતે સૃષ્ટિ કરતા છે વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એટલે કે જગતમાં હતો, આ જગતમાં હતો તે 2000 વર્ષ પહેલાં મનુષ્ય તરીકે આવ્યો હતો. જગત તેનાથી ઉત્પન્ન થયું હતું, તો પણ જગતે તેને ઓળખ્યો નહીં. આજે પણ અંધકારમાં પડેલા લોકો છે, પાપમાં પડેલા લોકો છે, જેની પર વિશ્વાસ નહીં કરતા, બધા પાપીમાં ગણાવેલા, ખ્રિસ્તી હોય કે બિન ખ્રિસ્તી હોય. એટલે અંધકારમાં જે પડ્યા છે એ પ્રભુ ઈસુને હજુ ઓળખતા નથી વાલાઓ. હાલેલુયા. તો આજે પ્રભુની ઓળખ તમને મળે. અજવાળા પાસે તમે આવો, પ્રભુ તમને અજવાળા પાસે લાવવા માંગે છે. અજવાળું પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને અંધકારમાંથી તમે છૂટી જશો, પાપના જીવનમાંથી છૂટી જશો. વાલા, માણસ માત્ર પાપી છે, તમે એકલા નહીં, પણ માણસ માત્ર, મને સાંભળનાર એકલા નહીં, પણ માણસ માત્ર પાપી, આદમના વંશના છે આપણે. એટલા માટે તો આપણે નાની ટૂંકી પ્રાર્થના કરીએ. પ્રભુ ઈસુ, હું પાપી છું, મારા પર દયા કરો, મને માફ કરો, મારા પ્રભુ તરીકે કબૂલ કરું છું, મારા પાપોની માફી આપો, મારા પ્રભુ તરીકે તમને આજથી મારા જીવનમાં કબૂલ કરું છું, પ્રભુ ઈસુના નામમાં. એ ટૂંકી પ્રાર્થના કરવાથી વાલાઓ, પ્રભુ ઈસુ તમને આશીષ આપશે, પોતાના દીકરા તરીકે તમને પસંદ કરશે વાલાઓ. પ્રભુનો આભાર માનીએ. એના વચન દ્વારા પ્રભુ તમને સર્વના આશીર્વાદ આપે. ગોડ બ્લેસ યુ. મારા નાથા.